નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 903 ક્લાઉડ કમ્પ્યુટિંગમાં આપનું સ્વાગત છે. તો લાસ્ટ ટાઈમ મિત્રો આપણે જોયું પબ્લિક ક્લાઉડ કોને કહી શકાય, પ્રાઇવેટ ક્લાઉડ કોને કહી શકાય, હાઇબ્રિડ ક્લાઉડ કોને કહી શકાય અને કન્ટિન્યુટી ક્લાઉડ કોને કહી શકાય અને એના એડવાન્ટેજીસ શું છે, ડિસએડવાન્ટેજીસ છે, આ બધાની આપણે લાસ્ટમાં સ્ટડી કરી હતી. આજે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, ટાઈપ્સ ઓફ ક્લાઉડના બે ટાઈપ્સ હતા ને, કે ભાઈ એક લોકેશન્સ ટાઈપ ઓફ ક્લાઉડ અને બીજું હતું સર્વિસીસ ઓફર્સ. બરાબર, તેમાં લોકેશન્સમાં આપણે ત્રણ ટાઈપ્સ જોયા: પબ્લિક, પ્રાઇવેટ અને હાઇબ્રિડ અને કન્ટિન્યુટી. આ ચાર ટાઈપ્સના ક્લાઉડ એ લોકેશન ટાઈપ્સ ઓફ ક્લાઉડ છે. અને સર્વિસીસ ઓફર્સમાં ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ અને સોફ્ટવેર એઝ એ સર્વિસીસ. આની આપણે બેઝિક ચર્ચા કરી છે. હવે આપણે આજે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ અને સોફ્ટવેર એઝ એ સર્વિસીસ આની વાત કરવાની છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, સોફ્ટવેર એઝ એ સર્વિસીસ પૂછાય તો પણ આ ક્વેશ્ચન્સ લખવાનો. ક્લાઉડ કમ્પ્યુટિંગ મોડેલ પૂછાય તો પણ આ લખવાનો. અને બિલ્ડિંગ બ્લોક ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, બરાબર, તો પણ આ જ ક્વેશ્ચન્સ. તો જનરલી ત્રણ રીતે આ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં: એક્સપ્લેન સાસ, SaaS, સોફ્ટવેર એઝ એ સર્વિસીસ, પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ ઇન બ્રીફ, તો પણ આ ક્વેશ્ચન્સ. ક્લાઉડ કમ્પ્યુટિંગ મોડેલ, તો પણ આ ક્વેશ્ચન્સ. અને બિલ્ડિંગ બ્લોક્સ ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ, તો પણ આ. ત્રણ રીતે જનરલી આ ક્વેશ્ચન્સ પૂછાય છે. કયો? આ બિલ્ડિંગ બ્લોક ઓફ ક્લાઉડ કમ્પ્યુટિંગ. તો વાત કરીએ આપણે કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ શું કામ કરે છે. તો સોફ્ટવેર એઝ એ સર્વિસીસ is software distribution model in which applications are hosted by a cloud service provider. શું કહે છે? સોફ્ટવેર એઝ એ સર્વિસીસ is a software distribution model in which applications are hosted by a cloud services provider and make available to customer over internet. Software as a services is known as on-demand software. કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ એ સોફ્ટવેરનું એવું ડિસ્ટ્રીબ્યુશન મોડેલ જે છે કે એપ્લિકેશન્સ જે ક્લાઉડમાં હોસ્ટ થાય છે અને કસ્ટમર ઇન્ટરનેટની મદદથી એ સોફ્ટવેર એપ્લિકેશન્સની ડિમાન્ડ કરે છે, બરાબર, એને એક્સેસ કરે છે. એવા સોફ્ટવેર એઝ એ સર્વિસીસ કહી શકાય. શું કહી શકાય? કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ એ એવા ટાઈપ્સનું ડિસ્ટ્રીબ્યુશન મોડેલ છે કે જે એપ્લિકેશન હોસ્ટ થઈ છે ક્લાઉડ સર્વિસીસમાં, એને ક્લાયન્ટ એ ઇન્ટરનેટની મદદથી એ સોફ્ટવેરની ડિમાન્ડ કરે છે, એ એપ્લિકેશન્સની ડિમાન્ડ કરે છે. એવા એપ્લિકેશન્સને સોફ્ટવેર એઝ અ સર્વિસીસ કહી શકાય, બરાબર. આગળ વાત કરીએ કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એ શું કામ કરે છે. તો સોફ્ટવેર એઝ એ સર્વિસીસ associated data are centrally hosted on cloud server. Software as a services data are centrally hosted on server. સર્વરના વચ્ચે એ શું કરે છે? એ સોફ્ટવેરમાં
સેન્ટ્રલી ડેટાને હોસ્ટ કરે છે. કોણ? આ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. બિઝનેસ લોજિક સેન્ટ્રલી data can be hosted in centrally associated with software. This is known as software as a services કે જે software as a services જે છે એ સેન્ટ્રલી ડેટાને હોસ્ટ કરે છે સર્વરમાં. બરાબર. તો એ હોસ્ટ કરે છે ત્યારે બ્રાઉઝર અને ક્લાયન્ટ એ કેવી રીતે એક્સેસ કરશે? તો સોફ્ટવેર ઇઝ એક્સેસ બાય યુઝર યુઝિંગ વિથ ક્લાયન્ટ વાયા વેબ બ્રાઉઝર. તો જે સેન્ટ્રલી ડેટાને જે ક્લાઉડમાં હોસ્ટ કરે છે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ એને બ્રાઉઝરની મદદથી ક્લાયન્ટ એ ડેટાને એક્સેસ કરશે. બરાબર. માની લો કે તમારે કોઈ એપ્લિકેશન એક્સેસ કરવી છે તો એ એપ્લિકેશન એક્સેસ કરવા માટે તમે બ્રાઉઝરમાં રિક્વેસ્ટ કરશો. ઓકે. આ બ્રાઉઝરમાં કરેલી રિક્વેસ્ટ એ સર્વરમાં જશે અને સર્વરમાંથી એ રિક્વેસ્ટ રિસ્પોન્સ લઈને આપણા બ્રાઉઝરમાં ડિસ્પ્લે થશે. બરાબર. એટલે લખ્યું કે જે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ છે એ ડેટાને હોસ્ટેડ ક્લાઉડ સર્વરમાં કરે છે અને જેને એક્સેસ તમે બ્રાઉઝરની મદદથી કરી શકો છો. બરાબર. એને સોફ્ટવેર એઝ અ સર્વિસીસ કહી શકાય. શું કહી શકાય? સોફ્ટવેર એઝ અ સર્વિસીસ કહી શકાય. ખ્યાલ ના આવે તો ફરી વાર કહી દઉં કે સોફ્ટવેર સર્વિસીસ મોડેલ એવા ટાઈપનું ડિસ્ટ્રીબ્યુશન્સ મોડેલ છે કે એપ્લિકેશન્સ જે હોસ્ટ ક્લાઉડ સર્વિસીસમાં થાય છે. ક્લાઉડ સર્વિસીસ જે પ્રોવાઈડ કરે છે, શું પ્રોવાઈડ કરે છે? તો કસ્ટમર ઇન્ટરનેટ દ્વારા એની ડિમાન્ડ સોફ્ટવેર એપ્લિકેશન્સ ફૂલફિલ કરે. બરાબર. અને સોફ્ટવેર એઝ અ સર્વિસીસ એ છે કે એના એસોસિએટેડ ડેટા એ સેન્ટ્રલી હોસ્ટ ઓન ક્લાઉડ સર્વર. ક્લાઉડ સર્વરમાં એના ડેટાને હોસ્ટ કરે છે કે જે યુઝરને એક્સેસ કરવા માટે બ્રાઉઝરની મદદથી એ ડેટાને એક્સેસ કરી શકે. તો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ ઓફ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. એને શું કહી શકાય? સોફ્ટવેર એઝ અ સર્વિસીસ કહી શકાય. એના એડવાન્ટેજીસ કયા છે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ? તો કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ ઇઝ ઇઝી ટુ બાય. શું કહે છે? સોફ્ટવેર એઝ અ ઇઝી ટુ બાય. આ એક સારો એડવાન્ટેજીસ કહી છે કે ઇઝીલી કઈ રીતે બાય કરી શકે છે. તો અહીં વાત કરીએ કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ પ્રાઇસિંગ ઇઝ બેઝડ ઓન મંથલી ફીસ ઓર એન્યુઅલ ફીસ. તમે યા તો તમે એને મંથલી બાય કરી શકો, દર મહિને સર્વિસીસ માટે તમે ચાર્જ ચૂકવી શકો, યા તો તમે વર્ષનો એક વર્ષમાં એન્યુઅલ ફીસ પણ તમે આપી શકો છો, આખા વર્ષનો ચાર્જ. એટલે કે SaaS is pricing is based on monthly fees or annual fees. કાં તો તમે એને મહિને આવે યા તો પછી તમારે વર્ષે આવે જે ચાર્જ ફીસ. સોફ્ટવેર એઝ અ સર્વિસીસ allows the organizations to access business functionality at low cost which is less than licensed applications. Software pricing is based on monthly fees, annual fees, is allow organizations to access business functionality to low cost which is less than licensed applications. જો તમારી લાઇસન્સ એપ્લિકેશન્સ હોય બિઝનેસમાં, બિઝનેસ ફંક્શનાલિટી, તો એ ઓર્ગેનાઇઝેશન્સમાં લો કોસ્ટ આવે છે.
જે લાયસન્સ વાળી એપ્લિકેશન્સ છે, બરાબર, એની ફંક્શનાલિટી જે બિઝનેસ ફંક્શનાલિટી છે એ એક્સેસ કરે છે. તો એની કોસ્ટ એ લો આવે છે. આગળ વાત કરીએ, unlike traditional software is sold as license based, then upfront from front cost and optional ongoing support fees, SaaS provide generally pricing the applications using subscriptions fee, most commonly a monthly or annuals. કે શું કહે છે, કોઈ ટ્રેડિશનલ સોફ્ટવેર છે તો એ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ શું પ્રોવાઈડ કરે છે, તો એની સબસ્ક્રિપ્શન ફી કોમનલી મંથલી અથવા એન્યુઅલ ફીસ હોય છે. બરાબર, આપણે વાત કરી કે જે બિઝનેસ ફંક્શનાલિટીના જે લાયસન્સ એપ્લિકેશન્સ છે એની લો કોસ્ટ હોય છે, જ્યારે ટ્રેડિશનલ સોફ્ટવેર જે છે એ ટ્રેડિશનલ સોફ્ટવેર જે ફ્રન્ટ કોસ્ટ એમાં સોફ્ટવેર પ્રોવાઈડર એની પ્રાઇસિંગ સબસ્ક્રિપ્શન ફી એ મંથલી અથવા એન્યુઅલી ફી આવે છે. બરાબર, એટલે તમે એને ઇઝીલી બાય કરી શકો. કોને? આ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. બીજું, લેસ હાર્ડવેર રિક્વાયરમેન્ટ ફોર સોફ્ટવેર એઝ અ સર્વિસીસ, કે આમાં હાર્ડવેરની રિક્વાયરમેન્ટ ઓછી જરૂર પડે છે. શેમાં? આ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. એટલે લખ્યું છે ને કે ધ સોફ્ટવેર ઇઝ હોસ્ટેડ remotely, so organization don't need to invest in additional hardware. The software is hosted remotely, so organizations don't need to invest in additional hardware. કે સોફ્ટવેર હોસ્ટેડ રિમોટલી ઓર્ગેનાઇઝેશન્સ જે છે કે માની લો કે તમે કોઈ સોફ્ટવેર હોસ્ટ કર્યું છે રિમોટલી, તો ઓર્ગેનાઇઝેશન્સમાં એના એડિશનલ હાર્ડવેર ઇન્વેસ્ટની કોઈ જરૂર નથી. બરાબર, એટલે લખ્યું કે સોફ્ટવેર હોસ્ટેડ રિમોટલી. માની લો કોઈ ક્લાઉડમાં તમે સોફ્ટવેર રિમોટલી હોસ્ટ કર્યું છે તો એ ઓર્ગેનાઇઝેશન્સને એના એડિશનલ હાર્ડવેરની ઇન્વેસ્ટ કરવાની નીડ નથી રહી. બરાબર, થર્ડ એડવાન્ટેજીસ છે લો મેન્ટેનન્સ રિક્વાયર્ડ ફોર સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. કામાં મેન્ટેનન્સ બહુ ઓછું આવે છે. શેમાં? આ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. એટલે કે લો મેન્ટેનન્સ રિક્વાયર્ડ ફોર સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. સોફ્ટવેર એઝ અ સર્વિસીસ એ શું કહે છે? લો મેન્ટેનન્સ કેમ રિપ્રેઝન્ટ થાય છે, આવે છે? તો એના માટે કહી શકાય કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ removes the necessary of installations, setup and often daily upkeep and maintenance for organizations. તમે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ એકવાર ઇન્સ્ટોલ કરી દીધું પછી એને સેટઅપ એ રોજ માટે નથી કરવાનું રહેતું, એટલે કે મેન્ટેનન્સ ફોર અ ઓર્ગેનાઇઝેશન, અનકીપ. વારંવાર તમારે પછી એને ઇન્સ્ટોલેશન્સ કે સેટઅપ કરવાની જરૂર રહેતી નથી. પણ જ્યારે તમે એને રિમૂવ કરો પછી ફરીથી તમારે ઇન્સ્ટોલેશન્સ કરવું. પણ માની લો કે તમે એકવાર ઇન્સ્ટોલેશન્સ કરો છો અને જ્યાં સુધી નહીં કાઢો ત્યાં સુધી એને ફરીથી મેન્ટેન કરવું બહુ ઇઝી છે. એટલે કે ઇનિશિયલ સેટઅપ કોસ્ટ ફોર સોફ્ટવેર એઝ અ સર્વિસીસ ઇઝ ટિપિકલી લેસ ધેન એન્ટરપ્રાઇઝ સોફ્ટવેર. કે જે એન્ટરપ્રાઇઝ મતલબ બિઝનેસ લેવલના જે સોફ્ટવેર છે એ સોફ્ટવેર એઝ અ સર્વિસીસ ને આપણે મેન્ટેન કરવા માટે લેસ કોસ્ટ ધરાવે છે.
મેન્ટેન કરવા માટે લેસ કોસ્ટ ધરાવે છે, ઓછો ખર્ચ ધરાવે છે. બરાબર. દેન બીજું લખ્યું છે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ actually pricing their applications based on some user parameter such as number of users using the applications. So, software as a services does say to monitor and automatic update. શું કહે છે કે જે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ છે એપ્લિકેશન્સ એના જે પેરામીટર છે નંબર ઓફ એપ્લિકેશન્સ યુઝિંગ પેરામીટર એ ઇઝીલી મોનિટરિંગ થઈ જાય છે. એક એક્ઝામ્પલ આપું કે ઘણીવાર આપણું કમ્પ્યુટર્સમાં આપણે વિન્ડોઝ 7 ઇન્સ્ટોલેશન્સ હોય કે વિન્ડોઝ 10 ઇન્સ્ટોલેશન્સ અને ઘણીવાર એવો ઓપ્શન્સ આવે છે ઓટો અપડેટ કે સોફ્ટવેર ઓટોમેટિકલી જ્યારે નેટ કનેક્શન્સ ઓરિએન્ટેડ હોય આપણી સિસ્ટમના ત્યારે ઘણીવાર આપણી સિસ્ટમના અંદર એપ્લિકેશન્સ એ ઓટોમેટિક અપડેટ થતી હોય અથવા તો મોબાઈલ્સમાં બી ઘણીવાર આપણને અપડેટનું પૂછે છે. એ ક્યારે પૂછે કે માની લો કે કોઈ એપ્લિકેશન્સના કોઈ નવા ફીચર્સ એ એપ્લિકેશન્સના નવા ફીચર્સ સર્વરમાં અપડેટ થાય છે તો એ એપ્લિકેશન્સ જો આપણામાં ઇન્સ્ટોલેશન્સ હોય બરાબર તો એના ફીચર્સ આપણે અપડેટ કરતા હોઈએ છીએ. ઘણીવાર ઓટોમેટિકલી અપડેટ થઈ જાય યા તો પછી ઘણીવાર આપણે અપડેટ કરતા હોઈએ છીએ. જેમ કે મોબાઈલ્સમાં વર્ઝન આપણને નોટિફિકેશન્સ આવે કે ન્યૂ વર્ઝન લેટેસ્ટ વર્ઝન અપડેટ કરવા અને આપણે અપડેટ કરતા ધીસ ઇઝ નોન એઝ તો એ રીતે એપ્લિકેશન્સ જે છે એને મેન્ટેન કરવી આ સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એ લો કોસ્ટ ધરાવે છે અને એ ઇઝીલી મોનિટરિંગ અને ઇઝીલી અપડેટ પણ થઈ શકે છે. એટલા માટે એને કહી શકાય કે લો કોસ્ટ રિક્વાયરમેન્ટ ફોર સોફ્ટવેર એઝ એ સર્વિસીસ. એટલે જ કહી શકાય કે એ લો કોસ્ટ મેન્ટેનન્સમાં ધરાવે છે અને મેન્ટેનન્સની જે રિક્વાયરમેન્ટ છે એ લો છે. વારંવાર એને મેન્ટેન નથી કરવું પડતું. એકવાર તમે એનું ઇન્સ્ટોલેશન્સ કર્યું સેટઅપ કરી લીધું પછી એને એના પાછળ મેન્ટેનન્સ રિક્વાયરમેન્ટ રહેતી. દેન આગળ વાત કરીએ ફોર્થ એડવાન્ટેજીસની. નો સ્પેશિયલ સોફ્ટવેર ઓર હાર્ડવેર વર્ઝન ઇઝ રિક્વાયર્ડ. કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ માટે તમારે કોઈ સોફ્ટવેર કે હાર્ડવેર વર્ઝન્સ એના માટે રિક્વાયર્ડ નથી, એની જરૂર પડતી નથી એવું કહી શકે. એક એડવાન્ટેજ કહી કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસમાં કોઈ એ સોફ્ટવેર માટે કોઈ સ્પેશિયલ સોફ્ટવેર કે હાર્ડવેરની ના વર્ઝનની કોઈ રિક્વાયરમેન્ટ જરૂરિયાત પડતી નથી. બરાબર. એ કેમ નથી પડતી એની વાત કરીએ કે ઓલ યુઝર વિલ ધ સમ વર્ઝન ઓફ સોફ્ટવેર એન્ડ ટિપિકલી એક્સેસ થ્રુ ધ વેબ બ્રાઉઝર. દરેકે દરેક યુઝર પર્ટિક્યુલર સોફ્ટવેર એપ્લિકેશન્સને બ્રાઉઝરમાં એક્સેસ કરે છે. શું કહે છે કે દરેકે દરેક યુઝર જે છે એ બ્રાઉઝરમાં એને એક્સેસ કરે છે. તો સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એ આઈટી સપોર્ટ કોસ્ટ શું કહે છે તેના માટે કહ્યું છે કે ધ આઈટી સપોર્ટ કોસ્ટ બાય આઉટસોર્સિંગ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર મેન્ટેનન્સ એન્ડ સપોર્ટ ટુ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ પ્રોવાઈડ. શું કહે છે કે એના માટે જે આઈટી ઇન્ફોર્મેશન ટેકનોલોજીએ સપોર્ટ કર્યું છે આઉટસોર્સિંગ હાર્ડવેર એન્ડ સોફ્ટવેર મેન્ટેનન્સ. બરાબર. એ શું કહે છે એ રિડ્યુસ કરે છે સોફ્ટવેર મેન્ટેનન્સ, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર મેન્ટેનન્સ સપોર્ટ કોણ કરે છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ. એ આઉટસોર્સિંગ તરીકે યુઝ કરે છે. એટલા માટે
તમારે સોફ્ટવેર કે હાર્ડવેરની વર્ઝનની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે તમે ડાયરેક્ટલી તમે એને એક્સેસ કરવા માટે બ્રાઉઝરનો યુઝ કરો છો અને બ્રાઉઝરની મદદથી તમે એ આખા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એક્સેસ કરી શકો છો. એટલા માટે એને આઈટી સપોર્ટે શું કહ્યું કે કોસ્ટ બાય આઉટસોર્સિંગ માટે એને મેન્ટેન સપોર્ટ કરવા માટે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ પ્રોવાઈડ કરી. બરાબર, તો આ 4 એડવાન્ટેજીસ હતા કોના? સોફ્ટવેર એઝ અ સર્વિસીસ. બરાબર, બીજી વાત કરીએ ડિસએડવાન્ટેજીસ શું છે. તો પહેલો છે સિક્યોરિટી. શું કહ્યું? સિક્યોરિટી. કે ભાઈ સિક્યોરિટી ઇસ્યુ કેમ છે, ડિસએડવાન્ટેજીસ કેમ છે? તો actually data is stored in cloud, so security may be issue for some user. However, cloud computing is more than secure than in-house development. Learn more cloud security. શું કહે છે કે માની લો કે તમે કોઈ ડેટા ક્લાઉડમાં સ્ટોર કરો છો, બરાબર, તો ક્લાઉડ તો લેસ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે ને, અને આપણે સેન્ટ્રલી ડેટા હોસ્ટ ઓન ક્લાઉડ એઝ અ સોફ્ટવેર એઝ અ સર્વિસીસમાં. એટલા માટે આ તમે લેસ સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. એટલે ઘણીવાર સિક્યુરિટી ઇસ્યુ આવી શકે છે. બરાબર, એટલે કે એકચ્યુઅલી ડેટા સ્ટોર્ડ ઇન ક્લાઉડ, એકચ્યુઅલી ડેટા કેવો સ્ટોર થાય છે? ક્લાઉડમાં. સો સિક્યુરિટી મે બી ઇસ્યુ ફોર સમ યુઝર. બરાબર, માની લો કે કોઈ યુઝર પાસે કોઈ ઇસ્યુ પણ બની શકે છે. બરાબર, એટલા માટે શું કહે છે? ક્લાઉડ ઇઝ નોટ મોર સિક્યોર દેન ઇન હાઉસ ડેવલપમેન્ટ. ક્લાઉડ એ સિક્યોર નથી કોના કરતા? ઇન હાઉસ ડેવલપમેન્ટ. એટલે તમારે શું કરવું પડે? મોર ક્લાઉડ સિક્યોરિટી પ્રોવાઈડ કરવી. કોઈ એપ્લિકેશન્સને તમારે સિક્યોરિટી પ્રોવાઈડ કરવી પડે, કારણ કે ડેટા સ્ટોર્ડ ઇન ક્લાઉડ. બરાબર, ઘણીવાર કોઈ યુઝર સાથે તમારે સિક્યુરિટી ઇસ્યુ બની શકે છે. બરાબર, તો એ ટાઈમે તમે ક્લાઉડ સિક્યુરિટી એપ્લિકેશન્સને પ્રોવાઈડ કરી શકો છો. સેકન્ડ છે લેટન્સી ઇસ્યુ. લેટન્સી મતલબ શું થાય? લેટન્સીનો અર્થ લેટન્સી મીન્સ વિલંબ. લેટન્સી મીન્સ વિલંબ. માની લો કે કોઈ પ્રોસેસ તમને રાહ જોડાય, એવો કોઈ ઇસ્યુ પણ બની શકે છે. એટલે તમારે ઘણીવાર ઇન્ફાઇનાઇટમાં જતી રહે તમારી પ્રોસેસ. લેટન્સી ઇસ્યુ, વિલંબ ઇસ્યુ. બરાબર, because the data and applications are stored in cloud, variable distance from the end user. So there is probabilistic there may be more latency while interacting with the applications than local development. માની લો કે ડેટા જે છે એપ્લિકેશન્સના એ તો ક્લાઉડમાં સ્ટોર થશે, અને ક્લાઉડ અને યુઝર વચ્ચે માની લો કોઈ બે વેરિયેબલ વચ્ચે લોંગ ડિસ્ટન્સ સર્જાય, તો આ એપ્લિકેશન્સ એક્સેસ કરવા માટે લેટન્સી ઇસ્યુ થવાની સંભાવના બની શકે છે. બરાબર, ઘણીવાર નેટવર્ક ઇસ્યુ હોય તો પણ આપણે પ્રોપર, અથવા કોઈ ટ્રાફિકની સમસ્યા, તો એ ટાઈમે તમારે વેઇટ કરવો પડે છે. બરાબર, તો એ ટાઈમે આ ઇસ્યુ બની શકે છે, જેને લેટન્સી ઇસ્યુ કહી શકે. કે ડેટા એન્ડ એપ્લિકેશન સ્ટોર્ડ ઇન ક્લાઉડ, વેરિયેબલ ડિસ્ટન્સ ફ્રોમ એન્ડ યુઝર, પ્રોબેબિલિટીઝ may not a latency while applications then local development. જો તમે લોકલ ડેવલપમેન્ટ કરતા હો
તો પછી લેટન્સી ઇસ્યુ ઓછો, કારણ કે એ રન્સ ઓન લોકલ. પણ જે ક્લાઉડ્સમાં તમે ડેટા સ્ટોર રાખો છો તો એ ટાઈમે તમારે આ એપ્લિકેશન્સમાં આ ઇસ્યુ બની શકે. સો SaaS model, software as a services model, is not suitable for applications where demand response time are in milliseconds. કે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ મોડેલ એ એપ્લિકેશન્સની ડિમાન્ડ મિલી સેકન્ડ્સમાં કમ્પ્લીટ કરે છે. માની લો કે રિસ્પોન્સ આપો છે, બરાબર, તો એ મિલી સેકન્ડ્સમાં એને રિસ્પોન્સ આપે છે, બરાબર. તો આ તો લેટેન્સી ઇસ્યુ. બીજો છે ડિસએડવાન્ટેજ, ટોટલ ડિપેન્ડન્સી ઓન ઇન્ટરનેટ. વિધાઉટ નેટ તમે એપ્લિકેશન્સ એક્સેસ નથી કરી શકતા. એટલે કે ટોટલી ડિપેન્ડ ઓન ઇન્ટરનેટ. બધી જ વસ્તુ ડિપેન્ડ શેના ઉપર છે? ઇન્ટરનેટ ઉપર. જો ઇન્ટરનેટ હશે તો જ તમે કામ કરી શકો, અધરવાઇઝ ના કરી શકો. એટલે કે ટોટલ ડિપેન્ડ ઓન ઇન્ટરનેટ. વિધાઉટ ઇન્ટરનેટ કનેક્શન મોસ્ટ સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એપ્લિકેશન આર નોટ યુઝેબલ. કે જો ઇન્ટરનેટ કનેક્શન્સ નથી તો તમે સોફ્ટવેર એઝ એ એપ્લિકેશન્સ, એવી સોફ્ટવેર એઝ એ એપ્લિકેશન સર્વિસીસની ઘણી એપ્લિકેશન્સ જે છે જે તમે વિધાઉટ નેટ યુઝ નથી કરી શકતા, બરાબર. નેક્સ્ટ છે સ્વિચિંગ બિટવીન સોફ્ટવેર એઝ એ સર્વિસીસ વેન્ડર ઇઝ ડિફિકલ્ટ. સ્વિચિંગ બિટવીન સોફ્ટવેર એઝ એ સર્વિસ એ શું કહે છે કે ડિફિકલ્ટ કેમ છે? તો સ્વિચિંગ સોફ્ટવેર એઝ એ સર્વિસીસ vendor involves the difficult and slow task from transferring the very large data files over the internet, then converting and importing them into another software as a services also. કે માની લો કોઈ ડિફિકલ્ટ ટાસ્ક એ સ્લો ડેટા ટ્રાન્સફરિંગ કરતું, કોઈ લાર્જ ડેટા ફાઇલ્સ હોય, ઇન્ટરનેટ એને ઇમ્પોર્ટ અથવા કન્વર્ટિંગ કરવા માટે જે યુઝ કરે છે, ટાઈમ લે છે, અને એ ટાઈમે એ કોઈ બીજી કોઈ સર્વિસીસને એક્ઝિસ્ટ કરે, સોફ્ટવેર એઝ એ સર્વિસીસ પણ એક્ઝિસ્ટ કરે. એટલે કહી શકાય કે સ્વિચિંગ બિટવીન સોફ્ટવેર એઝ એ સર્વિસીસ વેન્ડર ઇઝ ડિફિકલ્ટ, બરાબર. કારણ શું કે સોફ્ટવેર એઝ એ સર્વિસીસમાં વેન્ડર જ્યારે ઇન્વોલ્વ થાય છે ડિફિકલ્ટ ટાસ્ક, તો શું કહે છે? તો ડિફિકલ્ટ એન્ડ સ્લો ટાસ્ક ટ્રાન્સફરિંગ અ વેરી લાર્જ ડેટા ફાઇલ્સ. કોઈ લાર્જ ડેટા છે એને ટ્રાન્સફરિંગ થવા માટે સ્લો ટાસ્ક, ધીરે ધીરે કામ. એ ટાઈમે તમે સ્વિચિંગ પ્રોબ્લેમ્સ બની શકે, બરાબર. તો હતું સોફ્ટવેર એઝ એ સર્વિસીસ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ. ના ખ્યાલ આવ્યો તો પૂછી શકો. નાઉ સી હિયર, બીજું જે છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ. કયું છે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ, જેને IaaS પણ કહી શકાય છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. Infrastructure as a services is one of the layers of cloud computing. Infrastructure services is one of the layer of cloud computing platform wherein the customer organizations outsource its infrastructure such as server, networking, processing, storage, virtual machines and other resources. Customer access these resources over the internet, either cloud computing platform
on a pay per use model. મતલબ શું કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ જે છે એ પ્લેટફોર્મ એને કહી શકાય કે એઝ અ લેયર ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ છે. કેવું છે? લેયર ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ છે કે જે ઓર્ગેનાઇઝેશન્સના આઉટસોર્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ હોય જે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ જે છે એ કસ્ટમર કેવા ઓર્ગેનાઇઝેશન્સના આઉટસોર્સને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે કહે છે. તો એક તો કે સર્વર છે, એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એક છે નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. પ્રોસેસિંગ કે ભાઈ એનું પ્રોસેસિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. વર્ચ્યુઅલ મશીનનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. કોઈ બહારથી રિસોર્સિસ આવે છે, અધર રિસોર્સિસ છે, તો એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું છે. ક્લાયન્ટ જે રિસોર્સને એક્સેસ કરે છે ઇન્ટરનેટની મદદથી, જેવા ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેની વાત કરીએ આપણે, સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ દરેકે દરેક આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્લાઉડ મોડલ્સમાં કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે, એક લેયર્સ કેવી રીતે કામ કરે છે પ્લેટફોર્મમાં. તો એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને, એવી જે સર્વિસીસ છે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ કહી શકાય. શું કહી શકાય? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ. એટલે જ કહી શકાય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇઝ અ layers of cloud computing where customer organizations outsource. કસ્ટમરના ઓર્ગેનાઇઝેશન આઉટસોર્સ કયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં? તો કે સર્વર, નેટવર્ક, પ્રોસેસ, સ્ટોરેજ, વર્ચ્યુઅલ મશીન્સ એન્ડ અધર રિસોર્સિસ ઓવર ધ ઇન્ટરનેટ રિસોર્સિસ. એક્સેસ કસ્ટમર ઓવર ઇન્ટરનેટ. આગળ વાત કરીએ infrastructure as a services. Earlier cloud hardware as a services is cloud computing platform based model. એના માટે શું જોઈએ? તો કે હાર્ડવેર એઝ અ સર્વિસીસ ક્લાઉડ પ્લેટફોર્મ બેઝ મોડેલ કહી શકાય. કારણ કે સર્વર એ પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, નેટવર્ક એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, અને આ બધાના માટે આપણે ડિફરન્ટ કાઇન્ડના હાર્ડવેરની રિક્વાયરમેન્ટ છે, અને એ હાર્ડવેર માટે આપણે એ પ્લેટફોર્મ બેઝ મોડેલ બનાવવા માટે હાર્ડવેર એઝ એ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં યુઝ. બરાબર. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ હાર્ડવેર એઝ એ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં યુઝ કરીએ છીએ. એટલે લખ્યું કે ટ્રેડિશનલ હોસ્ટિંગ સર્વિસીસ આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર was rent out of specific period of time with predetermined hardware configurations. શું કહે છે કે જ્યારે તમે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરો છો, હાર્ડવેર કન્ફિગ્યુરેશન્સ એના ટાઈમ પીરિયડમાં એને પ્રીડિટરમાઇન નિશ્ચિત કરી દેવું કે ભાઈ આટલા ટાઈમમાં આ સિસ્ટમ કન્ફિગર થવી જોઈએ, આ એક્ઝિક્યુટ થવું જોઈએ. એટલા માટે લાગે ધ ક્લાયન્ટ પેડ ઓફ કન્ફિગ્યુરેશન્સ એન્ડ ટાઈમ રિગાર્ડ ધીસ એકચ્યુઅલ યુઝ. એનો એકચ્યુઅલ યુઝ શું છે દરેકે દરેક હાર્ડવેર, એ કેટલા ટાઈમમાં કયું ટાસ્ક કરે છે. બરાબર. એ એના પ્લેટફોર્મ લેયર ઉપર કન્ફિગ્યુરેશન્સ કઈ રીતે કરે છે. માની લો કે કોઈની રિક્વાયરમેન્ટ ચેન્જ થાય, તો એ રિક્વાયરમેન્ટ ચેન્જ થાય એ ટાઈમે એકચ્યુઅલી સર્વિસીસ કઈ હોસ્ટ કરે છે. બરાબર. એટલે કે કમ્પ્યુટિંગ ઓફ પ્લેટફોર્મ લેયર, ડાયનેમિકલી સ્કેલ કન્ફિગ્યુરેશન્સ, ચેન્જિંગ રિક્વાયરમેન્ટ, એ ક્યારે એકચ્યુઅલી હોસ્ટ થાય છે? ટ્રેડિશનલ સર્વિસીસ. તો એ શું કહી શકાય? તો એને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ
સર્વિસીસ કહી શકાય. આગળ વાત કરીએ કે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ લેયર એલિમેન્ટ્સ the need of every organizations to maintain a IT infrastructure. ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ એક એવા ટાઈપ્સનું લેયર છે તો કે દરેક ઓર્ગેનાઇઝેશન્સ એને આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મેન્ટેન કરી શકે છે, એની જરૂરિયાત પ્રમાણે એના એલિમેન્ટિંગને મેન્ટેન કરી શકે છે. શેમાં? ઇન્ટરનેટ infrastructure as a services. Infrastructure as a services, cloud computing એ લેયર એસ્ટિમેટિંગ છે કે જેમાં એની દરેક ઓર્ગેનાઇઝેશન્સમાં એને મેન્ટેન કરી શકે છે. કોને? આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. Then infrastructure as a services is offered in 3 models. કયા 3 મોડેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપ્રેઝન્ટ કરે છે? તો કે પબ્લિક, પ્રાઇવેટ અને હાઇબ્રિડ ક્લાઉડ, જેની આપણે પ્રીવિયસ લેક્ચરમાં ડીપમાં સ્ટડી કરી કે ભાઈ પ્રાઇવેટ ક્લાઉડ શું કામ કરે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ કરે છે, પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર શું કામ કરે છે અને હાઇબ્રિડ ક્લાઉડ શું કામ કરે છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ કેવા ટાઈપ્સની પરમિશનને લોકેટ કરે છે, એટલે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ ડેટા સેન્ટર એન્ડ હાઇબ્રિડ ક્લાઉડ કોમ્બિનેશન્સ ટુ વિથ કસ્ટમર ચૂઝિંગ બેસ્ટ બોથ વર્ડ્સ. કે ડેટા સેન્ટર છે એનું કોમ્બિનેશન્સ કરીને કઈ રીતે વર્ડ્સ ચૂઝ કરે છે, એટલે કે હાઇબ્રિડ જે છે એ પબ્લિક અને પ્રાઇવેટનું કોમ્બિનેશન છે, મિક્સચર્સ ઓફ પબ્લિક એન્ડ પ્રાઇવેટ. દરેક ડેટાસનું કઈ રીતે ઓફરિંગ કરે છે તો એની વાત કરીએ આપણે કે એનું મોડેલ્સ જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ છે એ 3 રીતે એના મોડેલ્સને ઓફર કરે છે. પહેલી વાત કરીએ આપણે પ્રાઇવેટ, બીજી વાત કરીએ આપણે પબ્લિક અને થર્ડની વાત કરીએ આપણે હાઇબ્રિડ, જે આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં પ્રોપર સ્ટડી કરી છે. હવે વાત કરીએ આપણે એડવાન્ટેજીસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ. તો પહેલો એડવાન્ટેજીસ એ છે કે you can dynamically choose a CPU memory and storage configuration as per your need. કે તમારી જેવી જરૂરિયાત હોય એ પ્રમાણેનું તમે CPU, મેમરી અને સ્ટોરેજ કન્ફિગ્યુરેશન્સ ડાયનેમિકલી કરી શકો છો. જેટલી તમારી જરૂરિયાત હોય એટલી તમે મેમરી, એટલું CPU યુટિલાઇઝેશન્સ, એટલું કન્ફિગ્યુરેશન્સ કરી શકો. બરાબર. શેમાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસ. એટલે કે યુ કેન ડાયનેમિકલી ચૂઝ ધ CPU, મેમરી એન્ડ સ્ટોરેજ કન્ફિગ્યુરેશન્સ એઝ પર યોર નીડ્સ. જે પ્રમાણે તમારી નીડ છે એ પ્રમાણે તમે જે પ્રમાણે જરૂરિયાત છે એ પ્રમાણે તમે ચૂઝ કરી શકો, પસંદ કરી શકો. બીજો એડવાન્ટેજીસ છે you easily access vast computing power available on infrastructure as a services cloud platform. શું કહે છે કે ઇઝીલી તમે એક્સેસ કોમ્પ્યુટિંગ પાવર અવેલેબલ હોય છે. શેમાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ ક્લાઉડ પ્લેટફોર્મ ઇઝીલી એક્સેસ કરી છે. વાસ્ટ એટલે બહોળા પ્રમાણ, વધારે પ્રમાણ. You can eliminating the need of investment is rarely used IT hardware.
કે જેની હાર્ડવેર ઇન્વેસ્ટમેન્ટ જે છે એ રેરલી બહુ તદ્દન ઓછી છે, એલિમેન્ટિંગ છે નીડ, બરાબર. એટલે કે યુ કેન એલિમેન્ટ ધ નીડ્સ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ઇન રિયલી યુઝ ઇન આઈટીઆર, બરાબર. ફોર્થ જે છે, IT infra will be handled by the infrastructure as a services cloud computing platform vendor. કે પ્લેટફોર્મ વેન્ડર એ શું કહે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ એને હેન્ડલ એને વેન્ડર દ્વારા એની સર્વિસીસ હેન્ડલ કરી શકે. એટલે કે ઇન્ફ્રા વિલ બી હેન્ડલ IaaS, infrastructure as a services cloud computing platforms vendor, બરાબર. તો હતા એડવાન્ટેજીસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ. વાત કરીએ આગળ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ. તો પહેલો ડિસએડવાન્ટેજીસ એ છે કે there is risk of cloud computing platform vendors by giving access to organizations data can be avoided by opting for private cloud. કે એક ડિસએડવાન્ટેજીસ એ છે કે વેન્ડરના પ્લેટફોર્મ્સ પર ક્લાઉડ ડેટા એક્સેસ થાય છે, એટલે એ ઓર્ગેનાઇઝેશન્સના એ ડેટા પ્રાઇવેટ ક્લાઉડ છે, બરાબર, એ અવોઇડ પણ થઈ શકે છે, બરાબર. એટલે કે એક એ ટાઈપ્સનું રિસ્ક કહી શકાય કે જે ડેટા જે છે પ્લેટફોર્મ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ વેન્ડર બાય ગેઇનિંગ, વેન્ડર એને એક્સેસ કરે છે પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન, બરાબર. એટલા માટે એ ઓપ્ટિંગ ફોર પ્રાઇવેટ ક્લાઉડ અવોઇડ થાય છે, પ્રાઇવેટ ક્લાઉડ અવોઇડ. Infrastructure as a services cloud computing platform model is depend on internet availability. શું કહે છે? ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ મોડેલ જે છે એ કોના ઉપર ડિપેન્ડેડ છે તો કે ઇન્ટરનેટ અવેલેબલ હોવું છે. ઇન્ટરનેટ વગર ચાલતું નથી. એ પ્લેટફોર્મ ડિપેન્ડ્સ કોના ઉપર? ઇન્ટરનેટ. ઇન્ટરનેટની હાજરી હોવી છે, અવેલેબિલિટી હોવી છે. It is also depend on availability of virtualization services. શું કહે છે? It is also depend on availability of virtualization services. Virtualization એ પણ શું છે? ડિપેન્ડ. વર્ચ્યુઅલાઇઝેશન સર્વિસીસ પણ અવેલેબલ હોય છે, ડિપેન્ડ્સ હોય. એ ના હોય એટલા માટે એ ડિસએડવાન્ટેજીસ. એટલે કે ઇટ ઇઝ ઓલ્સો ડિપેન્ડ ઓન અવેલેબિલિટી ઓફ વર્ચ્યુઅલાઇઝેશન સર્વિસીસ. એને વર્ચ્યુઅલાઇઝેશન સર્વિસીસ પણ તમારે અવેલેબલ કરવી પડે છે, નેટ પણ અવેલેબલ કરવું પડે છે. અધરવાઇઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ proper work. આગળ વાત કરીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ કેન લિમિટ યુઝર પ્રાઇવસી એન્ડ કસ્ટમાઇઝ ઓપ્શન્સ. એક આ એક ડિસએડવાન્ટેજીસ તમે ખ્યાલ આવે એવો જ કે એક તો તમે ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસમાં એ કે લિમિટ ધ પ્રાઇવસી યુઝર, તમે એમાં લિમિટેડ જ પ્રાઇવસી આપી શકો છો યુઝર. એટલા માટે ઓપ્શન્સ પણ કસ્ટમાઇઝ થઈ જાય છે. કસ્ટમાઇઝ ઓપ્શન તમે પ્રોપર એને સિક્યુરિટી પ્લેટફોર્મ યુઝર પ્રાઇવસી
પ્રોવાઈડ નથી થતું. એટલા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગ કેન લિમિટ ધ યુઝર, લિમિટેડ યુઝરને જે પ્રાઇવસી આપી શકે છે. બરાબર. તો આ ડિસએડવાન્ટેજીસ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ. હવે વાત કરીએ જે લાસ્ટ જે છે પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ, જેને પાસ્ટ પણ કહે. પહેલું જોયું આપણે સોફ્ટવેર એઝ એ સર્વિસીસ, બીજું જોયું આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસીસ, અને હવે જોઈએ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ કે પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ શું કામ કરે છે અને એના એડવાન્ટેજીસ શું છે અને ડિસએડવાન્ટેજીસ. તો પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગ is developer programming platform which is created for a programmer to develop, test, run and manage the applications. The platform ક્લાઉડ કમ્પ્યુટિંગ કોને કહી શકે? તો પ્લેટફોર્મ ક્લાઉડ કમ્પ્યુટિંગ જે છે એ જે ડેવલપર શું કહે છે કે ડેવલપર એ પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ્સ એ કઈ રીતે ક્રિએટ કરે છે? તો કે પ્રોગ્રામને ડેવલપ કરવું, એને ટેસ્ટ કરવું, એને રન કરવો અને એ એપ્લિકેશન્સને મેનેજ કરવી. પર્ટિક્યુલર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ કોને કહી શકાય? કે જે પ્રોગ્રામ્સ ને તમે ડેવલપ કરો છો, ટેસ્ટ કરો છો અને મેનેજ કરો છો એપ્લિકેશન્સને, જેને પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ કહી શકાય. એ જે પ્લેટફોર્મ આપે છે એને પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ કહી શકાય. એટલે કે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ્સ ઇઝ ડેવલપર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ. ક્લાઉડ કમ્પ્યુટિંગ જે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ જે છે એને શું કહી શકાય? ડેવલપર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ જે છે, અને એ ડેવલપર પ્રોગ્રામિંગ પ્લેટફોર્મ છે એને શું કહી શકાય? પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ. એ કેવા ટાઈપ્સની પ્રોગ્રામ્સને હેન્ડલ કરે છે? તો વિચ ઇઝ ક્રિએટ, ડેવલપ પ્રોગ્રામને ડેવલપિંગ કરવાનું, પ્રોગ્રામ બનાવવાનું, એ પ્રોગ્રામને ટેસ્ટિંગ કરવાનું, એ પ્રોગ્રામને રન કરવાનું, એ પ્રોગ્રામને મેનેજ ધ એપ્લિકેશન્સ, એ પ્રોગ્રામને એપ્લિકેશન્સમાં કઈ રીતે મેનેજ, એમાં કોઈ એરર્સ આવે તો કઈ રીતે ફાઇન્ડ્સ કરવી, કરેક્શન્સ આવે તો શું, બગ્સ આવે એ ટાઈમે શું. એટલા માટે ટેસ્ટિંગ એન્ડ મેનેજ, ડેવલપિંગ એન્ડ રન. આ જે પ્લેટફોર્મ છે એને પ્લેટફોર્મ એઝ એ સર્વિસીસ કહી શકાય. શું કહી શકાય? પ્લેટફોર્મ એઝ એ સર્વિસ. A developer is able to write application as well as deploy it directly into this layer easy. Developer is able to write the application as well as deploy it directly into this layer easy. ડેવલપર કોઈ એપ્લિકેશન્સ ક્રિએટ કરે છે તો એ શું કરે છે? એ લેયર વાઇઝ એ એપ્લિકેશન્સ રાઇટ ક્રિએટ કરે કે જેથી કરીને કોઈ પ્રોબ્લેમ્સ આવે તો એને એના લેયર્સ ઉપરથી ખ્યાલ આવી જાય કે પ્રોબ્લેમ્સ આ લેયર્સમાં છે, અથવા તો આ લેયર્સમાં મારે આટલી ઇમ્પ્લિમેન્ટ્સ. બરાબર. એવી જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે કોણ? તો કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ. The platform as a services extend and abstract the infrastructure as a services layer by removing the hassles of managing the individual virtual machine. શું કરે છે? એ કઈ રીતે ઇન્ડિવિજ્યુઅલ વર્ચ્યુઅલ મશીનને મેનેજ કરે છે? તો કે જે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ છે એ દરેકે દરેક ઇન્ડિવિજ્યુઅલ વર્ચ્યુઅલ મશીનને એક્સટેન્ડ એન્ડ એબ્સ્ટ્રેક્ટ કરે છે અને એને મેનેજ કરે છે. દરેકે દરેક સર્વિસીસ એ ઇન્ડિવિજ્યુઅલી મેનેજ થાય છે.
શેમાં? ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ, જે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ કામ કરે છે. આગળ વાત કરીએ કે પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ બેક એન્ડ સ્કેલેબિલિટી ઇઝ હેન્ડલ બાય ક્લાઉડ. બરાબર. શું કહ્યું કે ઇન પાસ ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ બેક એન્ડ સ્કેલેબિલિટી is handled by cloud services provider and user does not have a worry about to manage the infrastructure. બરાબર કે ક્લાઉડ કમ્પ્યુટિંગ પ્લેટફોર્મ એ કેવા ટાઈપની સ્કેલેબિલિટી હેન્ડલ કરે છે? તો એના માટે એને લખ્યું છે કે દરેક યુઝર્સ એ એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કઈ રીતે મેનેજ કરે છે જેથી એને સર્વિસીસ પ્રોવાઈડ થાય. બરાબર. તો એ જે સર્વિસીસ પ્રોવાઈડ કરે છે એ કોણ કરે છે? તો પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ પ્રોવાઈડ કરે. ઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ રન ધ એપ્લિકેશન્સ વિલ બી ઓવર ધ ઇન્ટરનેટ. બરાબર. આ બધી જે સર્વિસીસ જે છે એ એપ્લિકેશન્સ એટલે કે ઓલ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ રન ધ એપ્લિકેશન્સ, જ્યારે એપ્લિકેશન્સ એ પર્ટિક્યુલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં રન થાય છે વિલ ઓવર ધ ઇન્ટરનેટ, ત્યારે એને એક્સેસ કરવા માટે એને રન કરવા માટે ઇન્ટરનેટની જરૂર પડે. બરાબર. તો એને પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ કહી શકાય. શું કહી શકાય? પ્લેટફોર્મ એઝ અ સર્વિસ. બીજી વાત કરીએ આપણે એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ. તો પહેલો એડવાન્ટેજીસ છે સિમ્પ્લિફાઈડ ડેવલપમેન્ટ. એક તો તમે એનું સિમ્પલ ડેવલપમેન્ટ કરી શકો છો. એટલે લખ્યું કે ડેવલપર કેન ફોકસ ઓન ડેવલપમેન્ટ એન્ડ ઇનોવેશન્સ વિધાઉટ વરિંગ અબાઉટ ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કે એનું ફોકસ ડેવલપમેન્ટ માટે હોય છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલા માટે એક તો તમે એને સિમ્પલી તમે ડેવલપમેન્ટ કરી શકો છો. બીજું છે લોઅર રિસ્ક, કે રિસ્ક ઓછું છે. નો રિક્વાયરમેન્ટ ઓફ અપ ફ્રન્ટ ઇન્વેસ્ટમેન્ટ ઇન હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. ડેવલપર ઓનલી નીડ અ પીસી ઇન્ટરનેટ કનેક્શન ટુ સ્ટાર્ટ બિલ્ડિંગ એપ્લિકેશન. કોઈ લાર્જ હાર્ડવેર સોફ્ટવેરની જરૂર નથી રહેતી, ખાલી ઓનલી પીસી હોય અને પીસીના અંદર તમે ઇન્ટરનેટ ચાલુ કરી દો અને એની મદદથી તમે એપ્લિકેશન્સ એક્સેસ અથવા ડેવલપ કરી શકો. તો એના માટે લોઅર રિસ્ક કહી શકાય. બીજો છે પ્રીબિલ્ડ બિઝનેસ ફંક્શનાલિટી. કે ફંક્શનાલિટી કેવી ડિફાઇન કરે છે બિઝનેસ? તો બિલ્ડિંગ એવરીથિંગ ફ્રોમ વેરી સ્ક્રેચ એન્ડ હેન્સ કેન ડિરેક્ટલી સ્ટાર્ટ ધ પ્રોજેક્ટ ઓનલી. કે જે માનો પ્રોવાઇડ્સ ઓલરેડી બિઝનેસ ફંક્શનાલિટી પ્રોવાઈડ કરી છે. બરાબર. તો એના ઉપરથી તમે એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકો છો. તો માની લો કે આ ટાઈપ્સની તમારી ફંક્શનાલિટી છે, તો એ ફંક્શનાલિટી ઉપરથી તમે બીજી કોઈ એવું ટાસ્ક આવે તો એના ઉપરથી તમને આઈડિયા આવી જાય તો પછી તમે ત્યાંથી જ પણ એ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકો છો. ઓનલી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરી શકો. Then scalability કોને કહી શકે? Applications developed can scale from 1 to 1000 user without any changes to the applications. શું કહે છે? એપ્લિકેશન્સ કેન સ્કેલ. એપ્લિકેશન્સ સ્કેલ શું છે? 1 કરતા 1000 યુઝર્સ ના અંદર તમે કોઈ ચેન્જીસ કરી શકતા. બરાબર. એક જ જગ્યાએ ચેન્જ થશે તો જ બધી એપ્લિકેશન્સમાં ચેન્જ, જે મેન એડમિનિસ્ટ્રેટર છે. અધરવાઇઝ 1000 એકથી લઈને 1000 યુઝર એ કોઈ પણ ચેન્જીસ વગર એક્સેસ કરી શકે, સ્કેલ કરી શકે. સ્કેલ એ છે. ડિસએડવાન્ટેજીસ છે 3. વેન્ડર લોક ઇન.
one have a write an applications according to a platform provided by platform as a services. શું કહે છે? On have to write applications. તમે જ્યારે એપ્લિકેશન્સ ક્રિએટ કરો છો તો એના અકોર્ડિંગ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવું, એના અકોર્ડિંગ એની સર્વિસીસ પ્રોવાઈડ કરે. એટલે કે vendors to migrations of applications to another platform as a services vendor would be a problems. બરાબર. તમારે કોઈ એપ્લિકેશન્સ ને માઇગ્રેશન્સ કરાવે, પ્લેટફોર્મ માઇગ્રેશન્સ એ ટાઈમે તમે આ એપ્લિકેશન્સ લોક થવાના ચાન્સીસ પણ બની શકે, લોક ઇન પણ થઈ શકે. બીજું છે ડેટા પ્રાઇવસી. કોઓપરેટ ડેટા whether it can be critical or not will be private. કે એક તો તમે ડેટાની પ્રાઇવેસી બહુ ઓછી છે, કારણ કે શું કહે છે કોર્પોરેટ ડેટા ઇટ ક્રિટિકલ ઓર નોટ વે પ્રાઇવેટ. શું દરેકે દરેક ડેટા પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસમાં શું છે પ્રાઇવેટ થઈ જાય છે. બરાબર. એટલે ઇઝ નોટ લોકેડ વિધિન અ વોલ ઓફ કંપની ધેર ઇઝ કેન બી રિસ્ક ઇન ટર્મ ઓફ પ્રાઇવેસી ઓફ ડેટા. કે એમાં તમે પ્રોપર લિમિટેડ પ્રાઇવેસી દરેકે દરેક પ્રાઇવેસી પ્રોવાઈડ નથી કરી શકતા. આગળ આપણે જોઈએ લિમિટેડ પ્રાઇવેસી આપી શકો છો. એટલા માટે ડેટાનું રિસ્ક રહે છે. બરાબર. તો એક આ ડિસએડવાન્ટેજીસ છે. અને લાસ્ટ જે છે ઇન્ટરકનેક્શન્સ વિથ રેસ્ટ ઓફ સિસ્ટમ એપ્લિકેશન્સ. કે સિસ્ટમ જે એપ્લિકેશન્સ જે છે એ એપ્લિકેશન્સ કોમ્પ્લેક્સિટી ડેટા કઈ રીતે લોકલ ક્લાઉડ ડેટા ક્લાઉડમાં શેર કરે છે. એટલા મતલબ કે સમ એપ્લિકેશન્સ આર લોકલ એન્ડ સમ આર ઇન ક્લાઉડ. માની લો કે અમુક ડેટા ક્લાઉડમાં હોય ને અમુક ડેટા લોકલમાં હોય, તો એ ટાઈમે તમારે કોમ્પ્લેક્સિટી ઇન્ક્રીઝ થવાના ચાન્સીસ રહે છે. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ increases with rest of system applications of disadvantages as platform as a service. બરાબર. તો આટલા સુધી કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે પૂછી શકો છો. તો આજે વાત કરીએ આપણે સોફ્ટવેર એઝ અ સર્વિસીસ, પ્લેટફોર્મ એઝ અ સર્વિસીસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ અ સર્વિસીસ, જેને એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજીસ આ બધું આપણે સ્ટડી કર્યું ડીપમાં. બરાબર. તો આટલા સુધી રાખીએ. બરાબર. બીજી વાત એ કે અસાઇનમેન્ટની વાત કરીએ તો જેમ જેમ ચાલશે એમ અસાઇનમેન્ટ આપીશ. બરાબર. તો અસાઇનમેન્ટ તમે લખતા રહેજો સાઈડમાં. બરાબર. અને આ પોઈન્ટમાં કોઈ ખ્યાલ ન હોય તો તમે પૂછી શકો છો. બરાબર. થેન્ક યુ.